વેલકમ ટુ કૃષ્ણ કુકિંગ. આજે આપણે ભીંડાનું શાક બનાવવાનું છે. તમે ભરેલા ભીંડાનું અને તરેલા ભીંડાનું તો શાક ખાધું જ હશે, પણ આજે આપણે શેકેલા ભીંડાનું શાક બનાવવાના છે. આ રીતના ભીંડો જારીમાં લઈ લેવાનો છે અને મીડિયમ આંચ ઉપર જ શેકવાનો છે. એનું ખાસ ધ્યાન રાખવાનું છે અને અંદરથી નકર કાચો રહેશે, એટલે મીડિયમ આંચ ઉપર રાખીને જ આપણે શેકી લેશું. ભીંડાને શેકી લીધા પછી આપણે છે એને બે રીતે શેકી શકીએ છીએ. તમે ડાયરેક્ટ પણ શેકી શકો છો અને આ રીતના પણ જારીમાં પણ શેકી શકો છો, જે તમને યોગ્ય લાગે તે. આ રીતના બધો ભીંડો શેકી લેવાનો છે અને જો બીજી આ રીતે પણ તમે શેકી શકો છો. આ રીતે શેકી લીધા પછી આપણે એને કાઢી લેશું. કાઢી લીધા પછી આપણે એક પેનમાં તેલ મૂકશું. તેલ મૂકી દીધા પછી આપણે રાઈ, જીરું અને હિંગ નાખી દઈશું. હિંગ નાખી દીધા પછી આપણે એમાં લસણવાળી ચટણી જે ખાંડેલી છે તે નાખીશું. એમાં મેં આદું, મરચું અને લીલી હળદર નાખેલી છે. એ નાખી દીધા પછી આપણે એને તેલમાં સાતળી લેશું. તે પછી આપણે એમાં ટમેટું નાખી દીધું છે. ટમેટાને પણ આપણે તેલમાં સાતળી લેવાનું છે, મીડિયમ આંચ ઉપર જ. પછી લાલ મરચું પાવડર, હળદર પાવડર અને મીઠું નાખી દઈશું. એ નાખી દીધા પછી આપણે એને મિક્સ કરી લેશું. મિક્સ કરી લીધા પછી આપણે જે આપણે સુધારેલો શેકેલો છે એ ભીંડો આપણે નાખીને એને ઢાંકી દઈશું. 5 મિનિટ ઢાંકીને રાખીશું એટલે આપણું શાક તૈયાર છે. આ રીતને પણ તમે પણ ચોક્કસ ટ્રાય કરજો. ખાવાની ખૂબ જ મજા પડે છે. મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને